નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને આની પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, જેમાં ભાજપે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મંડળ પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી નાખી છે। પરંતુ હવે નામ જાહેર થતાની સાથે જ ભાજપમાં ફરી એકવાર અસંતોષની આગ ભભૂકી ઉઠી છે, જ્યાં ફરી એકવાર ભાજપમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા હોય તેવું જણાઈ આવ્યું છે। કારણ કે હવે સમાચાર એવા મળી રહ્યા છે કે 2 દિવસમાં ધડાધડ નિયુક્તિના જે પત્રો જાહેર થયા છે તે જાહેર થતાની સાથે જ અનેક ઠેકાણે આંતરકલહ પણ સામે આવવા લાગ્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં તો સોમવારે સાંજે જેવું જ પ્રમુખના નામની જાહેરાત થઈ કે હોવાપો શરૂ થઈ ગયો અને એના ગણતરીના કલાકોમાં જ નવું નામ જાહેર કરાયું હતું। અરવલ્લીમાં લોકસભાની ચૂંટણી વખતે જેમ પહેલા ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ઉમેદવાર બદલવા પડ્યા તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે। એવી જ સ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે। અરવલ્લીના ધનસુરા મંડળ માટે પ્રદેશ કક્ષાએથી સંગઠન મંડળની રચના માટે ફલજીભાઈ ચૌધરીને જવાબદારી સોંપાઈ હતી અને સોમવારની સાંજે તેમને જિલ્લાના 6 તાલુકા અને 2 શહેરના પ્રમુખોની નિમણૂક કર્યાના પત્રો પણ પાઠવ્યા હતા। જો કે હાલમાં ચાલી રહેલી મંડળ પ્રમુખોની વરણીમાં માત્ર અરવલ્લીના ધનસુરા જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના મંડળોમાં પણ નવા સુકાનીની પસંદગીને લઈને આંતરકલહ સપાટી પર આવી ગયો છે અને આના કારણે કેટલાક તાલુકાના પ્રમુખ જાહેર થવાનું પણ ટાળી દેવામાં આવ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિને માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથેના સંવાદ કરીને સકારાત્મક તેમજ સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં મંડળના પ્રમુખની વરણી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।